સૌથી પહેલા મિત્રો આપ સૌને જય માતાજી। તો મિત્રો તમે આ વિડીયોનો થંબનેલ જોયું કે પોતાની ચેનલને બચાવી લો, તો મિત્રો આવો મેં કેમ કહ્યું છે। તો મિત્રો તમે YT સ્ટુડિયો ઓપન કરશો ત્યારે નોટિફિકેશનનું જે આઇકોન છે એના પર ક્લિક કરશો ત્યારે તમને આ રીતનું એક નોટિફિકેશન જોવા મળશે, જેમાં લખેલું છે પ્રોટેક્ટ યોર ચેનલ ફ્રોમ માલવેર। તો મિત્રો આ શું છે એ સમજીએ પહેલા મિત્રો આ કઈ રીતે ઓન કરવું એ શીખવું જરૂરી છે। જો મિત્રો તમે ઓન કરશો તો તમારી ચેનલ તમે બચાવી શકશો હેક થતાથી। અને મિત્રો અત્યારે જાણો છો કે તમે YouTube ચેનલ ઘણી બધી હેક થતી હોય છે, બરાબર। તો સૌથી પહેલા આપણે સમજીએ કે આને આપણે ઓન કઈ રીતે કરવું। તે પહેલા મિત્રો જો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને તમારે ઓલ પર સેટ કરી દેવાનો છે, જેથી મિત્રો આવનારી દરેક નવી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહેશે। તો તમે બાજુની સ્ક્રીન પર જોજો મિત્રો, બરાબર। તો સૌથી પહેલા મિત્રો તમારે YT સ્ટુડિયોને ઓપન કરવાનો છે। ઓપન કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે। એટલે તમારે જે નોટિફિકેશન છે એના પર ક્લિક કરવાનું છે, અને નોટિફિકેશન પર ક્લિક કરશો એટલે આ રીતનું તમને એક નોટિફિકેશન જોવા મળશે, જેમાં લખેલું છે કે પ્રોટેક્ટ યોર ચેનલ ફ્રોમ માલવેર, બરાબર। તો આપણે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમે નીચે જોઈ શકો છો, તો એની નીચે લખેલું છે મેનેજ ઇન્હેન્સ સેફ બ્રાઉઝિંગ। તો આપણે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી જે YouTube ચેનલ છે એ ઈમેલ આઈડી અહીંયા લોગિન હોવી જોઈએ, ના હોય તો ખૂણા પર ક્લિક કરીને કરી દેવાની, બરાબર। તો મિત્રો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે। પછી મિત્રો અહીંયા જે ઓનનું ઓપ્શન છે એ ઓફ હશે, તમે જો ના કર્યું હોય તો આ રીતે ક્લિક કરીને તમારે ઓન કરી દેવાનું છે, જેથી મિત્રો આ જે પ્રોટેક્શન છે એ ઓન થઈ જશે, બરાબર। તો મિત્રો આ શું છે, હવે માલવેર શું છે એના વિશે સમજીએ। તો મિત્રો તમને ખબર છે કે આપણી ચેનલ હેક થતી હોય છે, અને હેક કયા કારણથી થતી હોય છે કે કોઈ અજાણી લિંક હોય, અજાણી એપ્લિકેશન હોય, તો એના પર ક્લિક કરીએ એટલે આપણી YouTube ચેનલ છે, ઈમેલ આઈડી છે એ હેક થતી હોય છે। અને જે માલવેર છે એક બ્રાઉઝર છે મિત્રો, એ બ્રાઉઝર શું કરશે, આ રીતે આપણે કોઈ અજાણી લિંક પર કે એપ્લિકેશન પર ક્લિક કરીશું તો જે આપણનો જે ટોટલી અસર છે, જે ડેટા છે, પિન છે, પાસવર્ડ છે, OTP છે, એ જે હેકર છે એને મોકલી દે છે, જેથી મિત્રો આ યુટ્યુબની એક સારી સિક્યોરિટીને સલામતી છે, બરાબર। આ રીતે ઓન કરશો એટલે શું થશે મિત્રો, જે આ માલવેર બ્રાઉઝર છે આવી કોઈ લિંક આવશે, બરાબર, ઓન કર્યું હશે તો મિત્રો જો આવી કોઈ લિંક આવશે તો તમને ચેતવણી આપશે કે આના પર ક્લિક ના કરશો, આ રીતે તમારી ચેનલ હેક થઈ શકે છે। એટલે મિત્રો તમને આ એક પ્રકારનું આપણે એલર્ટ કહેવાય, જેથી મિત્રો આ ઓન કરવું જરૂરી છે, બરાબર। તો મિત્રો આ આપણે તમને મળી જશે, અને ના મળી હોય તો પણ તમને મળી જશે। તો મિત્રો આ યુટ્યુબે એક સારી સિક્યોરિટી માટે સગવડ કાઢી છે, બરાબર। તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, અને આપણે ફરી મળીએ નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।